એક ગામમાં નિશાળ હતી, ત્યાં ઓરડા નતા, નીચે બેન ભણવા પડતો હતો અને 200 થી 500 રૂપિયા પગાર મળતો હતો. આજે પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું. તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરે. તો મોદી સાહેબને વિરોધ કરે, સરકારનો વિરોધ. અરે આપણા વડીલોને પૂછો, 500-1000 રૂપિયા નોકરી કરતા હતા, આજે કેટલો બધો પગાર મળે, તો કામ કરવા તૈયાર નથી. ઘણી વખતે શિક્ષકો બીજા હોય, પૈસા પૈસા મોબાઈલમાં જ રહે. આપણે સુખી, બીજા સુખી કરતા શીખાડો લીધો. ગુજરાત રાજ્યના કૃષિ રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા દ્વારા શિક્ષકો અંગે જાહેરમાં કરવામાં આવેલા નિવેદનને લઈને રાજ્યભરમાં શિક્ષણ જગતમાં ચર્ચા અને અસંતોષનો માહોલ સર્જાયો છે. શિક્ષકોનું કહેવું છે કે મંત્રીશ્રીએ શિક્ષકોને સંબોધતા 8મો અને 10મો પગાર પંચ મળી ગયું તોય ભૂખ નથી ભાગતી જેવા શબ્દોનો ઉપયોગ કરીને સમગ્ર શિક્ષક સમાજનું અપમાન કર્યું છે. શિક્ષક પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ રાજ્યના શિક્ષકોને હજુ સુધી 8મા તથા 10મા પગાર પંચના લાભો પ્રાપ્ત થયા જ નથી. આવી સ્થિતિમાં હકીકતથી વિપરીત અને ભ્રામક નિવેદન કરવું દુર્ભાગ્યપૂર્ણ હોવાનું તેઓ માને છે. તેમનું કહેવું છે કે શિક્ષકો માત્ર વર્ગખંડમાં શિક્ષણ કાર્ય પૂરતું જ નહીં, પરંતુ ચૂંટણી, વસ્તી ગણતરી, BLOની કામગીરી, આપત્તિ વ્યવસ્થાપન, વિવિધ સરકારી સર્વેક્ષણો, પ્રવેશ પ્રક્રિયા અને પરીક્ષાઓ સહિત અનેક જાહેર હિતની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. આવા સંજોગોમાં જાહેર મંચ પરથી સમગ્ર શિક્ષક સમાજ અને હાસ્યાસ્પદ અથવા સામાન્યકૃત ટિપ્પણીઓ કરવી યોગ્ય નથી. શિક્ષકો વર્ગખંડમાં મોબાઈલમાં વ્યસ્ત રહે છે અથવા પૂરતું કામ કરતા નથી જેવા આક્ષેપો સમગ્ર શિક્ષક સમાજની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે છે, એવો પણ શિક્ષકોનો દાવો છે. તેઓનું માનવું છે કે જો કોઈ વ્યક્તિગત સ્તરે ખામી હોય તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે, પરંતુ સમગ્ર શિક્ષક વર્ગને બદનામ કરવું અન્યાયપૂર્ણ છે. શિક્ષણ જગતમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે સરકારના જવાબદાર હોદ્દા પર રહેલા વ્યક્તિઓએ સંયમિત, તથ્યાધારિત અને જવાબદાર ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. શિક્ષકોની દુભાયેલી લાગણીઓને ધ્યાનમાં રાખીને મંત્રીશ્રી જાહેર સ્પષ્ટતા કરે અને માફી માંગે તેવી માંગ ઉઠી રહી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કૃષિ મંત્રીના આ વિધાનોને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. એક શિક્ષકની ગરિમાને આજે કૃષિ મંત્રીએ ખંડિત કરી છે. શિક્ષકોની લાગણી બહુ બહોળા પ્રમાણમાં આનાથી દુભાઈ છે. એક તરફ એમનું વિધાન છે કે 8મો પગાર પંચ ગુજરાત સરકારે આપી દીધું છે. મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આવતીકાલે જ તમામને 8મો પગાર પંચ મળી જાય એના આદેશ કરી આપે. હજુ 7મા પગાર પંચના પૂરા લાભો પણ પહોંચાડ્યા નથી, કેટલાક ભથ્થાઓ પણ નથી આપ્યા, ઘર ભાડું પણ હજુ એટલું ઉચિત વધાર્યું નથી. એવા સંજોગોમાં 8મા પગાર પંચની વાતો કરવી કેટલી વ્યાજબી છે અને એ ગુજરાત સરકારના મંત્રી તરીકે 8મો પગાર પંચ આપી દીધું કહેવું એ કેટલું વ્યાજબી છે એ વિચારવું રહ્યું. અને સીધી સાદી વાત છે કે શિક્ષકો ભૂખ છે. શિક્ષકોને શાની ભૂખ છે? શિક્ષકોને તો શિક્ષણ આપવાની ભૂખ છે. 110 પ્રકારની જે કામગીરી શિક્ષકોની પાસેથી લો છો એ પહેલાં બંધ કરાવી દો. સરકારના સીધા પ્રતિનિધિ તરીકે કૃષિ મંત્રી જ્યારે એમ કહેતા હોય કે મોબાઈલમાં વ્યસ્ત છે, ત્યારે ઓનલાઈન કામગીરી કરવાની જે પળોજણ આપી છે એ શિક્ષકો પાસેથી આ બધી જ કામગીરી બંધ કરાવી દો. 110 પ્રકારની કામગીરી જ્યારે રાજ્ય સરકાર બંધ કરાવી દેશે ત્યારે શિક્ષક મોબાઈલનો ઉપયોગ નહીં કરે, માત્ર વર્ગ શિક્ષણ કાર્ય કરશે. સરકારના તમામ કામગીરીની અંદર શિક્ષકોને સોંપી દેવામાં આવે અને પછી શિક્ષકોની કામગીરી સામે પ્રશ્નાર્થ કરતા આવા વ્યક્તિઓએ આ વિધાનો ન બોલવા જોઈએ. કૃષિ મંત્રી સાહેબ શ્રીને વિનંતી છે કે તેઓ પોતાના આ શબ્દોને પાછા ખેંચી લે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આનો સખત શબ્દોમાં વિરોધ કરે છે અને આ શબ્દોને વખોડી કાઢે છે. વર્ષો પહેલાં જે મોંઘવારી હતી અને આજે કેટલી મોંઘવારી છે એનું આકલન પણ એમણે કરવું જોઈતું હતું. વર્ષો પહેલાં ધારાસભ્ય તરીકે એમને કેટલા પગાર મળતા હતા અને આજે કેટલા પગાર મળે છે એ પ્રશ્ન પણ પોતે સ્વયં પૂછવો જોઈતો હતો. પોતાના પગારનું સ્વમૂલ્યાંકન પહેલાં કર્યા પછી કોઈકના તરફ અંગુલી નિર્દેશ કરવો જોઈતો હતો. અને ગુજરાતની વિધાનસભાના ફ્લોર પર રાજ્ય સરકારે સ્વીકારેલું છે કે કેન્દ્ર સરકાર જે પગાર આપે ગુજરાતના કર્મચારીઓને આપશું. એ જ પ્રકારના પગાર અને એ જ પ્રકારના ભથ્થા આજની તારીખમાં જ રિલીઝ થાય એવો આદેશ માનનીય કૃષિ મંત્રી સાહેબ કરી આપે એવી વિનંતી છે.
એટલે આ શબ્દો સહેજ પણ ચલાવી લેવા એવા છે નહીં. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આનો સખત વિરોધ કરે છે.